ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નામાના મૂળ તત્વોનો અભ્યાસ કરીશું. વિષયાંક છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન. ધોરણ 12 કોમર્સ અને તારીખ 22, 23, 24, 25, 25, 7, 20. તો ભાગીદારી પેઢીના વિસર્જનમાં આમ જુઓ તો આપણને એમ થાય કે હવે લગભગ કાંઈ બાકી નથી. આમ નોંધ કરી, ટૂંકા દાખલા કાલે જોયા, થિયરી જોઈ, બધું જોયું. છતાં આજે એક છેલ્લો લેક્ચર આપણે આમ આપી દઈએ છીએ અને પછી હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું. તો ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર ટૂંકા દાખલા હજી 1-2 ચોપડીમાં છે, એનો આપણે આજે અભ્યાસ કરવો છે. બરાબર? અને થોડીક આમ નોંધની પાછી વાત કરી અને પ્રકરણની પૂર્ણાહુતિ કરીશું. બરાબર? ઓકે, ચાલો. પેજ નંબર લાસ્ટ આપણે ટૂંકો દાખલો લીધો તો 311મું પેજ કાઢો. 311ના પેજ ઉપર છઠ્ઠો પ્રશ્ન લીધેલો આપણે. પછી 7મો પ્રશ્ન એમ કહે છે કે પ્રશ્ન 6ની રકમ અને શરૂઆતના પાકાસર્યા પરથી માલ મિલકત નિકાલ ખાતું બનાવો. પણ એવો દાખલો પાછળ હજી એક 7મો દાખલો આવે છે 312મા પેજ ઉપર. એ દાખલો આપણે ગણીશું. હવે 8મો જે છે પેજ નંબર 311 ઉપર 8માનો અભ્યાસ કરી લઈએ. વિસર્જન સમયે કુલ મિલકતો 2 લાખ છે, જેમ પૈકી ચાલુ મિલકતો 40% છે, રોકડ 10,000 સહિત. તો નીચે લખો પહેલાં કુલ મિલકત કેટલી છે, ગણતરી થશે એની. કુલ મિલકતો 2 લાખની છે, 40% ચાલુ મિલકતો, એટલે આના 40% તો કેટલા થશે? 4 દુ 8, 80,000. ઓકે, 80,000 એમાં 10,000 રોકડ કાઢી નાખો, માઇનસ રોકડ સિલક 10,000. તો હવે કેટલા રહ્યા? 70,000 છે એ અન્ય ચાલુ મિલકત થઈ. અન્ય ચાલુ મિલકતો. અને બાકીની કેટલી રહી? સ્થિર મિલકતો કેટલી રહી? સ્થિર મિલકતો બરાબર 2 લાખમાંથી 80,000 બાદ કરો. 2 લાખ માઇનસ 80,000 તો કેટલા રહ્યા? 1,20,000. તો આ સ્થિર મિલકત એટલે કે કાયમી મિલકત રહી અને 70,000 ચાલુ મિલકત રહીને 10,000 રોકડ છે. બરાબર છે? 10,000 રોકડ એટલે 1,20,000, 70,000 ને 10,000 ટોટલ કરો તો 2 લાખ થઈ જાય. હવે આપણે શું કરવાનું છે? પછી નીચે લખ્યું એને સ્થિર મિલકતોના 120% ઉપજ્યા અને ચાલુ મિલકતના 80% ઉપજ્યા. જરૂરી આમ નોંધ લખો. આવો દાખલો પણ અગાઉ પૂછેલો છે.
तो कोना केटला उपजे ई एक गणतरी जोई लो। हवे स्थिर मिलकतो ना केटला उपज्या 120%। तो स्थिर मिलकत केटली हती 1,20,000। 1,20,000 एना 120% एटले केटला थाय खबर छे? 12 12 144। 1,44,000 उपज्या। केटला उपज्या? 1,20,000 ना 120% एटले 1,44,000 एना उपज्या। अने चालू मिलकतना 80% उपज्या। तो चालू मिलकत केटली हती आपणी? 70,000। 80,000 नहीं लेवाना, कारण के रोकड़ एमां 10,000 छे, रोकड़ एमां लेवाय नहीं। रोकड़ काढी नाख्युं એટલે કેટલા રહ્યા? 70,000। तो एना केटला उपज्या? चालू मिलकतो 70,000 गुण્યા 80% उपज्या। 80/100 એટલે 8 સત્તુ 56,000 उपज्या। ल्यो, हवे आनी आम नोंध आपणे लखवानी छे। आटली पहेला गणतरी करी लो बधा बोर्डमांथी, पछी एनी आपणे आम नोंध उपर जईए। बरोबर? गणतरी करी लेजो बधा। ओके, घणी थई गई। चलो आम नोंध दौरी नाखो। विसर्जननी आम नोंध, तारीख, विगत, खापा, उधार रूपिया अने जमा रूपिया दौरो। तारीख, विगत, खापा, उधार रूपिया ने जमा रूपिया। बराबर दौरी नाख्यु। केटली आम नोंध थशे खबर छे? आपणे संयुक्त आम नोंध करीए तो बे थाय। एक स्थिर मिलकत ने चालू मिलकतनुं खातुं बंद करशुं अने पछी उपज्या एनी एटले कुल केटली आम नोंध करशुं? खाली 2। बराबर, भेगी करो एटले 2 थशे। जो स्थिर ने चालूनी अलग अलग करो तो 4 थाय। चालो दौराई गयु। तारीख, विगत, खापा, उधार रूपिया ने जमा रूपिया। पहली आम नोंध करीए छीए। पहला हूँ बोलूँ सांभळी लो। मिलकतों खातुं बंद, तो स्थिर मिलकतो 1,20,000, चालू मिलकतो 70,000 खातुं बंद करवानी आम नोंध शुं थाय? तो कि मामीनी खाते उधार 1,90,000 आ बी टोटल, ते स्थिर मिलकतों खाते जमा 1,20,000, ते चालू मिलकतों खाते जमा 70,000। आ 10,000 ने कई लेवाना होय नहीं। पहली आम नोंध लखो। माल मिलकत निकाल खाते उधार एटले के मामीनी खाते उधार 1,90,000। 1,90,000 ते स्थिर मिलकतों खाते जमा 1,20,000 ते
ચાલુ મિલકતો ખાતે જમા 70,000 70,000 બરાબર. મિલકતનું ખાતું હું કરી દીધું બંધ. ત્યાર પછી હવે ઉપજ્યા નહીં, તો ઉપજ્યા એટલે એ બી ભેગા કરી શકાય. કેટલા ઉપજ્યા? સ્થિર મિલકતના 1,44,000 અને ચાલુ મિલકતના 56,000. આવા બંને ભેગા કરો, 1,44,000 ને 56 તો કેટલા થાય? કેલ્સીમાં જોઈ જુઓ, 2 લાખ થાય છે. 1,44,000 વત્તા 56,000, 2 લાખ થયા. ઓકે, તો 2 લાખ થયા તો આમનું શું થશે? હવે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 2 લાખ તે મામીની ખાતે જમા 2 લાખ લખો. બીજી આમનો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રૂપિયા 2 લાખ તે મામીની ખાતે જમા રૂપિયા 2 લાખ. રૂપિયા 2 લાખ. પૂરું. તો આવો દાખલો પણ તમને 3 માર્કમાં પૂછાય. હવે એક દાખલો પેજ નંબર 312 કાઢો. 312 એમાં ઉપર એક 7મો દાખલો આપ્યો છે, ટૂંકો દાખલો છે. મોટા દાખલા આના તમારે કરવાના નથી, મોટા દાખલા આપણા અભ્યાસક્રમમાં નથી. એટલે કે દાખલા નંબર 8, 9 અને આ 10 જે દેખાઈશ તમને મોટા દાખલા, એ આપણે કરવાના નથી. હવે 7મો દાખલો જોઈએ. એમાં 2 વસ્તુ બનાવવાની છે. એક આપણે પાકું સૂર્ય બનાવશું અને પછી જરૂરી ખાતા. જરૂરી ખાતામાં બધા ખાતા નથી બનાવવાના, પણ એક જ ખાતું બનાવશું, માલ મિલકત નિકાલ. એટલે 3 માર્કમાં કાંઈ બધા ખાતા પૂછવામાં આવતા નથી. રકમ વાંચો એની. પેજ નંબર 312 ઉપર આવી જાઓ. નરેશ અને શૈવિલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 30/9/16 ના રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. તે તારીખે તેમની મૂડી અનુક્રમે 6 લાખ અને 4 લાખ હતી. પેઢીના કુલ દેવા રૂપિયા 6 લાખ છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ જે નહીં વહેંચાયેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ અને રોકડ સિલક 1 લાખ છે. પેઢીની મિલકતોના 50% ઉપજ્યા અને વિસર્જન ખર્ચ 1 લાખ થયો. તો જરૂરી ખાતા તૈયાર કરો. તો આ દાખલાની અંદર પહેલાં તો પાકું સર્યું બનાવવું પડે. શરૂઆતનું પાકા સરિયામાં બધી વસ્તુ આપી છે, જે ઘટતી હશે એ તમને ઓટોમેટિક મળી જશે. અને પછી એક માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડે. આટલું તમને 3 માર્કમાં પૂછી શકાય. બરાબર. તો એવો દાખલો એક આ ગણી લઈએ, પછી આપણે વિસર્જન કરી નાખીએ, એટલે કે ચેપ્ટર પૂર્ણ કરીએ. બરાબર. ઓકે, ચાલો. હવે આની માટે 2 વસ્તુ દોરવાની છે. એક પાકું સરવૈયું નાનું એવું શરૂઆતનું, અને માલ મિલકત નિકાલ ખાતું બોર્ડમાં દોરું છું. જોઈ લ્યો પહેલાં, પછી દોરજો. શરૂઆતનું પાકું સરવૈયું. શરૂઆતનું એટલા માટે કહેવાય કે મિલકતોને દેવા શરૂઆતમાં જે બધા આપ્યા છે નોંધવા માટે, એટલે એને શરૂઆતનું કહેવાય. શરૂઆતનું પાકું સરવૈયું મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા. બરોબર. નાનું એવું દોરજો, 6-7 લીટી, વધારે નહીં દોરતા. ત્યાર પછી બીજું એક દોરવાનું છે માલ મિલકત નિકાલ ખાતું.
માલ મિલકત નિકાલ ખાતું એટલે કે મામીની ખાતું, એમાં ઉધારને જમા આવશે વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ બરાબર. એ પણ 6-7 લીટી દોરજો, વધારે નહીં. દોરી નાખો બે વસ્તુ. ચાલો દોરાઈ ગયું. તો નરેશ અને શૈવિન 2/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 30/9/16 રોજ વિસર્જન કરવાનું નક્કી કર્યું. તે તારીખે તેની મૂડી 6 લાખ અને 4 લાખ હતી. તો મૂડી ક્યાં મૂકશું? મૂડી દેવા બાજુ લખો ભાગીદારોના મૂડી ખાતા. નરેશ અને શૈવિલ 6 લાખ અને 4 લાખ. 6 લાખ અને 4 લાખ. 6 ને 4 10 લાખ. પેઢીના કુલ દેવા 6 લાખ રૂપિયા છે. કુલ દેવું 6 લાખ. અહીં લખશું દેવા 6 લાખ. ઓકે, આગળ વધો. પેઢીના ચોપડે એકત્રિત થયેલ જે નહીં વેચાયેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ઉધાર બાકી એટલે ખોટ કહેવાય. શું કહેવાય? ખોટ. અને ઉધાર બાકી હોય એ મૂડી દેવા બાજુ ન આવે, પણ ક્યાં આવે? મિલકત લેણા બાજુ. અહીંયા ઉપર આપણે કાયમી મિલકતની જગ્યા રાખ્યા પછી એ લખશું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ. જો જમા બાકી હોય ને તો મૂડી દેવા બાજુ આવે, ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ આવે. 1 લાખ. રોકડ સિલક 1 લાખ, એ પણ મિલકત બાજુ આવશે. રોકડ સિલક કેટલી? તો કે 1 લાખ છે. ઓકે, મિલકતના આટલા ઉપજ્યા ને વિસર્જન ખર્ચ 1 લાખ થયો, એ આમાં ન આવે. એ તો ક્યાં આવે? માલ મિલકત નિકાલ ખાતામાં. પૂરું. ઓકે, તો પાકા શ્રેણી વિગત બધી આવી ગઈ. હવે જો આમાં કંઈક ઘટતું હશે, મૂડી દેવા સાઈડ મૂડી છે ને દેવું છે, એટલે 10 ને 6 16 લાખ થઈ ગયા. આ 16 લાખ. બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. આપણે પાકા સરવૈયાની ખબર છે. અહીંયા 16 લાખ થવા જોઈએ. તો હવે અહીંયા થયા કેટલા? 1 ને 1 2 લાખ. બરાબર. આ તો 2 લાખ જ થયા. તો 14 લાખ ઘટ્યા. તો એ 14 લાખ રૂપિયા શું હોય? તો મિલકત બાજુ શું નથી દેખાતું? ઉધાર બાકી નફા નુકસાનની આવી, રોકડ સિલક આવી, પણ કાયમી મિલકત આવી, અન્ય મિલકતો ટૂંકમાં કાયમી અન્ય ચાલુ જે કયો એ એકે મિલકત છે નહીં. તો એ જે 14 લાખ રૂપિયા ઘટ્યા એ મૂકવાના. એ શું હશે? તો કે અન્ય મિલકતો. પ્રશ્નાર્થ આપણે શોધેલું વસ્તુ. અન્ય મિલકતો 14 લાખની હશે. એમાં કાયમી આવી ગઈ ને ચાલુ આવી ગઈ. ટોટલ કેટલા થઈ ગયા? 16 લાખ થઈ ગયા. તો આ પાકું સરયું બની ગયું, નાનું એવું. અને હવે એને આધારે આપણે શું બનાવવાનું? માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું. એ કેમ બનાવવું જોઈએ? પહેલાં આ લખી લો, બાકી હોય.
ચાલો લખાઈ ગયું. તો હવે માલ મિલકત નિકાલ ખાતું કેમ બને એની વાત. તો માલ મિલકત નિકાલ ખાતું બનાવવા માટેની આપણે આમનોંધ તો જોઈ લીધી. કેટલી આમનોંધ આપણે જોઈ હતી? 20 માલ મિલકત નિકાલ ખાતાની, બરાબર ને? આમનોંધના જે પૂછાય છે એવા 2 દાખલા અગત્યના આપણે ગણ્યા, 5મો ને 6ઠ્ઠા દાખલાની આમનોંધ બધી આપણે જોઈ. હવે એ આમનોંધ જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે આ પાકા સરવૈયાની વિગતની આમનોંધ કરવાની, બરાબર છે? તો કેવી રીતે આમનોંધ થઈ જોઈએ આપણે? પહેલાં તો આ મૂડી છે, તો મૂડી કાંઈ માલ મિલકત નિકાલ ખાતામાં ન આવે. મૂડી તો ક્યાં આવે? મૂડી ખાતામાં. એટલે મૂડી તમારે કાંઈ મૂકવાની આવે નહીં. હવે દેવું આવ્યા, દેવું કેટલું છે? 6 લાખ. તો હવે દેવાની આમનોંધ શું થાય? આપણે આમનોંધ ભણી ગયા ને, તો બોલો જોઈએ દેવું બંધ કરવાની આમનોંધ શું થાય? દેવાનું ખાતું બંધ કરવું હોય તો મેં તમને એવું લખાવ્યું છે ને સમજાવ્યું છે કે ભાઈ જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, બરાબર? તો પરચુરણ દેવા ખાતે ઉધાર, ગમે એ દેવું, પરચુરણ દેવું, ખાલી દેવું, જે કે હોય, પરચુરણ દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. આ એની આમનોંધ થાય. હવે આજે આપણે આમનોંધ બોલ્યા એની ખાતામાં ખતવણી કરો. ખતવણી કરવાની. આપણે 11માં ખતવણી કરતા હતા આમનોંધ ઉપરથી, એની જેમ દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. તો મામીની ખાતું જમા થયું એટલે જમા બાજુ વિગતમાં શું લખશું? સામું ખાતું જે તે દેવા ખાતે. સમજાણું? પરચુરણ દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. મામીની ખાતાની જમા બાજુ અહીં લખશું આપણે પરચુરણ દેવા ખાતે. કેટલા રૂપિયા દેવું છે? 6 લાખ. આ 6 લાખ આમનોંધ કરી અને આમનોંધની આપણે ખતવણી કરી. આમનોંધ ખાલી બોલવાની, આમનોંધ લખવાની નથી. ખતવણી કરી દીધી. ચાલો, દેવાનું પતી ગયું. હવે આવ્યા મિલકતો. મિલકત બાજુ, દેવા બાજુ પતી ગયું. મૂડી કાંઈ મૂકવાની આવે નહીં, તો મૂડી ખાતામાં આવે. હવે મિલકત સાઈડ અન્ય મિલકતો 14 લાખ છે. હવે તમે બોલો 14 લાખ મિલકતનું ખાતું બંધ કરો જઈ. તો હું આમનોંધ આપણે મિલકતની કરી છે? મામીની ખાતે ઉધાર તે અન્ય મિલકતો પરચુરણ મિલકતો ખાતે જમા. મામીની ખાતે ઉધાર તે અન્ય મિલકતો ખાતે જમા. તો મામીની ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ, બરાબર? ઉધાર બાજુ લખશું આપણે અન્ય મિલકતો ખાતે કે પરચુરણ મિલકત ખાતે. જે લખવું એ લખાય, અન્ય એ લખાય, પરચુરણ એ લખાય. બંને જો અહીં લખ્યું પરચુરણ તો અહીંયા અન્ય ગમે એ લખી શકાય. અન્ય મિલકતો ખાતે 14 લાખ રૂપિયા. 14 લાખ રૂપિયા. પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ રૂપિયા છે. તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખોટ કહેવાય. અને ખોટ ભાગીદારો વચ્ચે વહેંચાય. ભાગીદારો વચ્ચે કયા ખાતામાં વહેંચાય? તો કે મૂડી ખાતામાં. તો એ મામીની ખાતામાં આવે નહીં, ખોટ ન આવે. પછી રોકડ સિલક. તો રોકડ સિલક છે એ રોકડ ખાતામાં જાય, એ પણ મામીની ખાતામાં આવે નહીં. મામીની ખાતામાં તો મિલકતો અને દેવા જ આવે, અને વિસર્જન ખર્ચ કેવું કંઈ આપ્યું હોય તો એ આવે. તો 2 વસ્તુ જ આવી, કારણ કે આ તો બધું આવે એમ નથી. એટલે મૂડી ન આવી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ન આવી, રોકડ સિલક ન આવી. પૂરું. પાકા સાઈડની 2 વસ્તુ આવી. હવે ચોપડીમાં વાંચો. શું લખ્યું હતું? પુસ્તકની રકમમાં જુઓ, મિલકતોના 50% ઉપજ્યા એમ લખ્યું હતું. એટલે મિલકતો કેટલી છે? 14 લાખ. 14 લાખના 50% ઉપજ્યા. કેલ્સીમાં કરો જી 50%. 14 લાખના 50% એટલે 7 લાખ આવશે. કેટલા આવશે? 7 લાખ. તો 7 લાખ ઉપજ્યા એટલે આમનો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. આની ખતવણી કરો. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. મામીની ખાતાની કઈ બાજુ? જમા બાજુ. રોકડ ઓબ્લિક બેંક ખાતે કેટલા ઉપજ્યા છે? તો કે 50% એટલે 7 લાખ. 14 લાખના 50% એટલે અહીં લખવાના 7 લાખ. કૌંસમાં એમ લખવાનું 50% ઉપજ્યા. કૌંસમાં શું લખવાનું? 50% ઉપજ્યા. બરોબર. ત્યાર પછી આગળ વાત કરીએ. વિસર્જન ખર્ચ
કેટલો થયો? 1 લાખ થયો. વિસર્જન ખર્ચની આમ નોંધ પણ મામીનીમાં આવે, આપણે નમૂનાની આમ નોંધમાં જોયું હતું. તો વિસર્જન ખર્ચ 1 લાખ થયો, એની આમ નોંધ શું થાય? વિસર્જન ખર્ચ મામીની ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. મામીની ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ, રોકડ ઓબ્લિક બેંક ખાતે. સામું ખાતું લખશું અહીંયા, રોકડ ઓબ્લિક બેંક ખાતે, કાઉન્સમાં લખવાનું વિસર્જન ખર્ચ. કેટલો થયો? રૂપિયા 1 લાખ. ઓકે, ચાલો પૂરું. હવે ચોપડીમાં કંઈ નથી. તો હવે એક વસ્તુ રહી. કઈ વસ્તુ રહી? જો મિલકતના ઉપજે એમ કીધું, પણ દેવાના કેટલા ચૂકવ્યા એવું આપણને કીધું. રકમમાં તમને મિલકતના 50% ઉપજે એવું કીધું છે, પણ દેવું કેટલું ચૂકવ્યું એવું કાંઈ કીધું નથી. તો એવું ન કીધું હોય તો આપણે શું સમજવાનું? તો કે જેટલું દેવું હોય એટલું બધું જ દેવું ચૂકવી દેવું પડે. તો દેવું કેટલું હતું? 6 લાખ. તો 6 લાખને ચૂકવી દો એટલે શું કહેશો? મામીની ખાતે ઉધાર. દેવું ચૂકવવાની આમ નોંધ, મામીની ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. તો મામીની ખાતે ઉધાર એટલે મામીની ખાતાની ઉધાર બાજુ લખશું આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતે, કાઉન્સમાં લખવાનું દેવું ચૂકવ્યું. કેટલું ચૂકવ્યું? પૂરેપૂરું 6 લાખ ચૂકવી દીધા. બસ, હવે કાંઈ બાકી રહેતું નથી. હવે આની બાકી નફો નુકસાન કાઢવાનો. કેટલો નફો નુકસાન આવે જોવો જોઈએ. સરળો ક્યાં વધારે? ઉધાર બાજુ વધારે થાય જ ને. 14 ને 1 15, 15 ને 6 21, 21 લાખ સરવાળો ઉધાર બાજુ થાય છે. હવે જમા સાઈડ 21 લાખ મૂકો એટલે તફાવત આવશે. 21 લાખમાંથી 7 ને 6 13 લાખ બાદ કરો એટલે કેટલા? 8 લાખ નફો આવ્યો, તફાવત આવ્યો. હવે આ 8 લાખ રૂપિયા શું કહેવાય? જમા તફાવત આવ્યો એટલે ખોટ કહેવાય. ઉધાર સરળ વધારે છે ને જમા ઓછો એટલે ખોટ ગઈ. બરાબર, 8 લાખ રૂપિયા ખોટ. અને કોની વચ્ચે વહેંચવાની રકમમાં લખ્યું હતું? નરેશ અને શૈવિલ 2:3 ભાગીદારો છે. 2:3 વહેંચી દઈએ તો અહીં લખશું ખોટ 2:3. ક્યાં લઈ ગયા ખોટ? મૂડી ખાતે લઈ ગયા નરેશ અને શૈવિલ. હવે 8 લાખના 2:3 ભાગ પાડો કેલ્સીમાં. તો 2 ને 3 5, 5 એટલે 16 પંચા 80 એટલે 16 દુ 32, 3,20,000 અને 16 તેરી 48, 4,80,000. 4,80,000. ઓકે, તો 4 ને તો 7 ને 8 લાખ થઈ ગયું. તો ક્યારેક તમને આ દાખલો હારવાર પૂછાય, બાકી લગભગ બોર્ડની પરીક્ષામાં વિસર્જનમાંથી થિયરી આમ નોંધના દાખલા ગણ્યા. એ ગઈકાલે જેનો ટૂંકો દાખલો ગણ્યો તો શરૂઆતનું પાકું સ્વરૂપ બનાવ્યું હતું. એની મૂડી કરતાં બીની મૂડી એટલી વધુ છે, ઓછી છે, હોતું છે. એ દાખલો પૂછેલો છે. અને આ દાખલામાં તમને પૂછવું હોય તો ક્યાં સુધી પૂછાય? પાકા સરવૈયા સુધી. પણ તમને થોડુંક વધારે જાણવા મળે એટલે મેં 2 વસ્તુ તમને શીખવાડી છે. પાકું સરવૈયું પણ બનાવ્યું અને માલ મિલકત નિકાલ ખાતું પણ એનું બનાવ્યું. આમ નોંધની અહીં ખતવણી કરી. બરાબર, તો આ ચેપ્ટરમાંથી ટૂંકા દાખલા અને આમ નોંધ એટલું મહત્ત્વનું અને થિયરી. તો અહીંયા આપણે નામાની અંદર પહેલા ભાગમાં 5 ચેપ્ટર પૂરા કર્યા ઓનલાઈન લેક્ચરમાં. પહેલું ભાગીદારીનું જોયું, એની અંદર આપણે ટૂંકા દાખલા, થિયરી અને મૂડી ખાતાની પદ્ધતિ જોઈ. પછી વાર્ષિક હિસાબોના તમને 6-7 દાખલા એ ગણાવ્યા અને હોમવર્ક આપ્યું અને વાર્ષિક હિસાબની પણ વાત કરી, જેમાં 11 માર્કનો દાખલો 5 વસ્તુ બનાવવાની હતી. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું. ત્યાર પછી આપણે પાઘડીનું ચેપ્ટર જોયું. એની અંદર 4 પદ્ધતિ જોઈ: સાદી સરેરાશ, ભારિત સરેરાશ, મૂડીકૃત નફાની, અધિક નફાની. એની થિયરી પણ જોઈ. પછી પુનર્ગઠનની વાત કરી, પુનર્ગઠનની થિયરી જોઈ. ત્યાર પછી એમાં ત્યાગ અને લાભના પ્રમાણના દાખલા જોયા, જે તમને 3 માર્કમાં પૂછાય છે. પછી પુનઃમૂલ્યાંકનની આમનોંધ પણ આપણે જોઈ. પછી ઓલા ટૂંકા દાખલા આમનોંધના હતા એવા દાખલા પણ જોયા. ત્યાર પછી મેં તમને પ્રવેશ નિવૃત્તિ એટલા માટે બાકી રાખ્યા કે મોટા દાખલા છે અને એમાં ઘણું શીખવાનું છે અને એ વસ્તુ ઓનલાઈન લેક્ચરમાં તમને સંતોષ ન થાય, બરાબર, એટલા માટે બાકી રાખ્યા. અને આ ટૂંકા દાખલાનું ચેપ્ટર લીધું વિસર્જનનું.
એટલે વિઝનની અંદર આપણે આમનોન જોઈ, થિયરી જોઈ, ટૂંકા દાખલા જોઈએ. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને સાતમું આ 5 ચેપ્ટરો આપણા ઓનલાઈન લેક્ચરમાં આપણે પૂરા કર્યા. બરાબર. 2 ચેપ્ટર પ્રવેશ અને નિવૃત્તિના મોટા દાખલાના ચેપ્ટર બાકી રહ્યા. એક વાર્ષિક હિસાબના મોટા દાખલાનું લેવાઈ ગયું, બાકી બધા ટૂંકા દાખલાના ચેપ્ટર જોયા આપણે. પહેલું, ત્રીજું, ચોથું અને સાતમું એ ટૂંકા દાખલાના ચેપ્ટરો અને બીજું ચેપ્ટર એ પાછો મોટો દાખલો. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી ભાગ 2 એના ટૂંકા દાખલાના ચેપ્ટરો ઉપર જશું. કારણ કે ઓનલાઈન લેક્ચરમાં હું જો મોટા દાખલાના ચેપ્ટરો લઉં તો એ તમને સંતોષકારક ન સમજાય એવું બને, પણ છતાંય જો આગળ ચાલશે, પરિસ્થિતિ આવીને આવી રહેશે ને દિવાળી સુધી પણ જો આમનામ રહેવું પડશે તો આપણે એ પણ શરૂ કરશું, મોટા દાખલા પણ શરૂ કરશું. નહીં કરીએ એમ નહીં, ભલે પછી આગળ સમય જેમ હાલતો જાય એમ આપણે કરતા જશું. ઓકે, હવે આજે હોમવર્કમાં તમને વિસર્જનની અંદર લગભગ તો આમ તો તમે 9મું ઉદાહરણ પણ ગણ્યું છે. તો હવે આમનોનો દાખલો પણ તમે ગણ્યો હતો, બરાબર ને? અચ્છા, તો એક કામ કરીએ, આની થિયરી આજે હોમવર્કમાં તમને આપું તો વિસર્જનનો અર્થ, તફાવત આપ્યો છે એ, વિસર્જનની રીતો, કાનૂની જોગવાઈ અને જરૂરી ખાતા. એટલે એમ કહી શકાય કે પેજ નંબર 275, 76, 77 ને 78 4 પેજમાં જે થિયરી આપી છે એ લખી નાખવાની છે. આજનું હોમવર્ક એ 275 થી 278 સુધીના પેજમાં આપેલી થિયરી એ તમારું આજનું હોમવર્ક રહેશે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી વાત, નવું ચેપ્ટર શરૂ કરીશું. ઓકે.